અરવલ્લીમાં એએસઆઈને લાંચ રૂશ્વત કેસમાં 2 વર્ષની સજા. કોર્ટે એએસઆઈ રમણભાઈ પરમારને ફટકારી 2 વર્ષની સજા. મોડાસા એડિશનલ કોર્ટે પોલીસ અધિકારીને સજા ફટકારી. વર્ષ 2011માં આરોપીને લોકઅપમાં ન રાખવા લાંચ માંગી હતી. શારીરિક માનસિક ત્રાસ કેસમાં 2000ની લાંચ મુદ્દે સજા થઈ. એએસઆઈ અધિકારીને 2 વર્ષની સજા અને 5000નો દંડ ફટકારવામાં આવ્યો. રમણભાઈ દલાભાઈ પરમાર એએસઆઈ ભિલોડા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા તે દરમિયાન આ કામના ફરિયાદી જોડે 10,000ની માગણી કરેલી. ફરિયાદી વિરુદ્ધ 498 ફરિયાદ ફાટેલી હતી. તે સદર કેસમાં તેઓને કેસ પતાવવા માટે નોકરીમાં તકલીફ ન થાય અને જેલમાં લોકઅપમાં નહીં રાખવા માટે માગણી કરેલી. 27/1/2011ના રોજ ફરિયાદીએ પંચ નંબર 1ની હાજરીમાં 2500ની માગણી કરતો સ્વીકારેલી અને જે તે વખત નામદાર કોર્ટમાં પોલીસ સ્ટેશન ભિલોડા ફરિયાદ ફાટેલી એસસીબી પોલીસ સ્ટેશન હિંમતનગર. ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ એચએન વકીલ સાહેબનો કેસ ચાલતો લેખિત મૌખિક પુરાવો ધ્યાને લેતા સદર કામના આરોપીને કલમ 7